પૂછી લ્યો 1500 રૂપિયા એટલે 1500 રૂપિયા અને અહીંયા જેને બિલ ચૂકવ્યું હોય જેના નામે મજૂરી કરી હોય એને કોઈ એમ કહી દે કે ભાઈ તલાટી મંત્રી કે વહીવટદારે એમ કીધું કે ભાઈ 5 રૂપિયા આડા આવડું કરો તો તમારે આવી અને તમારું ખાવડું મારું માથું અમે જવાબદાર અધિકાર છે ખોટું કરવું નથી ભાઈ હું માજી સૈનિક છું મને 45,000 રૂપિયા પેન્શન આપે સરકાર મારો 52,000 રૂપિયા પગાર છે હું દર વર્ષે 70-80,000 ટેક્સ ભરું છું મને પગાર પૂરું ન પડતું હોય તો પેટ ફોડી ન થાય બાકી આ છે ને પંચનો માલ છે ખાઈને ફૂટી નીકળે નો કોઈ અને કયો હોય તમારે કાયદેસર આવીને પૂછવાની છૂટ છે સાહેબ કોને કોને બિલ લખ્યા તે તમામનો મારી પાસે અત્યારે હિસાબ છે બરાબર એક 5,000 રૂપિયા 1,500 રૂપિયા આપ્યા છે ને તોય મેં ચેક થયા તો અમે રોકડું એક બિલ નથી કર્યું ભરતને હું પૂછું કે ભાઈ તે લાઈટ ક્યાં કરી મજૂર ક્યાં છે રાતે હું જાતે જોઈ જાઉં કે તમે કેટલા જણા મજૂર છે બરાબર અમે પંચાયતમાં સરપંચ જે કરતા હોય અમારે સરપંચ આરે કાંઈ લેવા દેવા નથી પૂર્વે જે કર્યું હોય પણ અત્યારે અમે છે તો અમે જવાબદારીથી કહીએ છીએ કે ન ખોટું થાય એનું અમે પૂરું ધ્યાન રાખીશું અને હું તમને એમ કહું કે 1 રૂપિયો ખાવો ને એ ગવર્મેન્ટ બરાબર અહીંયા તકલીફ બધી છે જો તલાટી મંત્રી ઈમાનદાર હોય તો કોઈને વાંધો શું કામે અને તલાટી મંત્રી ભ્રષ્ટાચાર હોય તો ઈ ભ્રષ્ટાચાર સાબિત કરી દો આ રેકર પછી એક બિલ ખોટું નીકળે તો નોકરી નો મૂકી દો તો પ્રમાણના પેટનો બાકી હું તમને એમ કહું કે મારે વિવાદમાં નથી પડવું પાપના પોટલા ખુલશે તો ઘણાયના પાણા અભરાઈ જાય ખોટો કોઈ વિવાદમાં નહીં પડતા કારણ કે 20 વર્ષથી હું નથી હું ખાલી 1.5 મહિનાથી આવ્યો મારાથી વિરોધ છે નો ભાઈ હું કર્મચારી છું હું તમારા ગામનું હિત કરવા માટે આવ્યો હું ગામની અંદર મનમાની નથી ચાલવા દેતો એટલે મારો વિરોધ છે નો ભાઈ જો ખોટું કર્યું હોય ભ્રષ્ટાચાર કર્યો હોય કે ગલત કર્યું હોય તો તમે બજાર વેચારે કર્મચારી શું કરી શકે ભાઈ તમે કાન પકડો કે અહીં તારું ખોટું થયું છે બાકી ખોટું નથી કર્યું અને કદાચ હું ઈમાનદાર છું માજી સૈનિક છું તો મારો વિરોધ શું કામ વ્યક્તિગત શું કામ વિરોધ અને અત્યારે ઢંઢેરા પીટે છે તો આવું પેલા કેમ ન કર્યું આવી રીતે બજાર વચારે કેદી ગ્રામ સભા લેવામાં આવી અને કે દિવસ કર્યું કે ગ્રામ સભા પહેલી વાર મોકૂફ રહી પ્રશ્ન એ છે કે ગામ બોલતું નથી એક મિનિટ સાંભળો તમે હવે ભ્રષ્ટાચાર